હાચું ચિંતા કરશો ને બધા હારાઓ ન થાય. ફરક છે મફુજીમાં અને ભરતજીમાં રાત દાડાનો ફરક છે. હવે ભરતજીને બાપડો ધંધો એવો છે રખડવું પડે છે બાર બાર. એ હરી હા તું આપણા ઘરથી ખાટલો લેતો આવતા હે. આ તો બધા ઘરના ભેગા થઈ અને ખાટલા બેહી ગયા છે. તું આપણા ઘરથી ખાટલો લેતો આય. અલ્યા પણ કને ના પાડી છે તમને યાર. હા એટલે તમે પણ ઉભા થો તો બેહા કે અલ્યા પણ આપણે એવું ના હોઈએ બધા ભાઈઓ છે આપણે ભલા આદમી. ઘર હેડવા દેવો તો પણ ના હેડવા દેવો. હવે આવશે મસ્ત કટાય બા રેડી પણ કાતરે તીતરે વસ્તુ એવી છે ને થોડો લોટ આવી જાય એટલે કમ્પ્લીટ કટાય છે. કટ ગણે બે આવી ગયા અમે વિરોધ કટ મેં એકદમ પાડ્યો હોય તમારો કટ રેડી હતો પણ હમ બતાવવાનો હોય વાહ હમ પણ આપણી રીતે આપણે થોડા કે ચાલ માપના વરસાદની ગરમી ભાઈ હો. હરીને એક વિડીયો બતાવી દઉં એટલે ભાઈ સૂર્યની છે એટલી ખબર છે. સ્ટાર્ટ 10 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 10 ની જગ્યાએ 11 વાગ્યા તો હજી સુધી મફુજી આયા નહીં. આ બાઈક લાવવાના હતા તમે એમ? હા બાઈક લાયા? હા ભાઈ જય મોદી માં. આ કેવરાય ડેરું જય અને આ બોલે થાય. અરે ભાઈ 6 મહિના છે હું બી બોલી હતી હા કે મહિના પહેલા તો મેં સીધા લીધી અરે. નહીં 1.5 મહિના પહેલા આ સવાલ તે હતો. ત્રાસોડામાં મેં કીધું તો ખારું થાય છે બે કુટુંબ વચ્ચે આ વચ્ચે નહીં મફુજી એ આપું નહીં મેં તો નોખું પાડીને કીધું તું કે કોક જાતના વસૂલ્યા હાચું કીધું તું કે નહીં તું બોલી એટલે હોના ના વકડા એમાં મફુજી તમારા પછી બીજા નંબર સારું આવ્યું ભૂપત હા સર એટલે મારે કેમેરો હંતાડો અરે ધૂમ કરવા અંદર જાજો. બાકી પડ્યું આ ધૂમ કરવા અંદર જવાનું કેવું કે મારવાનું મજા આવે છે એવું સારું લાગે તો અમે ભયને એકદમ થઈ ના ગયા પાડું છું ના પાડું છું કઈ નહીં ખબર વાત? અરે અંદર ધૂપ કરવા જોઈએ એટલે ધૂપ કરીને જોઈને આયા હોય એટલે હારી પરસાદ વેકવા કોકને આલે અને હારે નારિયેળ ફોડવા જોઈએ એ ટાઈપ લેવું. નહીં ફોડું મારે. હા મને ફોડું. થોડું કરજો કિંમત સેવાની. પોણ ના નહીં હરી ભાઈ ના ને હેરાલ્યા. ના ના દોડ નથી પગ કીધા તો નારિયેળ નું ખાસ ફૂમતે ઘડીમાં તમારો હોગવાનો પથરો આમ ચેડે નો બધું જોવાનું પરસાદ વેકવા કોઈ જોવાનું છે તમને દેખાય ને ચેડે બેકગ્રાઉન્ડ જોવાનું એટલે વાગો ભાંજે એ ફૂમતા શું કરો હો એટલે પથરો હોગું હારો પથરો ચ મળતો નહીં લાવજો નારિયેળ તમે એટલે વાગો આમ કરી નીટ ઉપર લઈને ફોડી નાખશે એટલે વાગન ફોડા ઘરી ગઈ. હા હરીમ ફોડવાનું. વાગે ફોડી કરી. હરી ફોડવાનું કીધું થોડું તૈયાર લાવો. આપણે હરીનું ગોઠવ્યું હતું? હરીનું ગોઠવ્યું જ નહીં આમ તો ખોખરું જ થકડા હરી. એટલે ખોખું લાગે હરીનું ગોઠવ્યું હતું ને ઓય. હા ગમે તેમાં તઈ જણમ ભેગા તો. આઈ ગયો સીધે પૂછો કા આર બોતે છે હીરો પોતવા દો હીરો ભૂવો છે તમારા પછી આનો નંબર આપવાનો પહેલી વાત તો વખડો મોગીનો ભૂવો હું છું મોગીના મઠે બાઈક આવ્યું છે એટલે હું જ બતાવ્યો હવે આકા તો જ કરશો નહીં હરક રાખવાનો છે કેટલા હરક થી લઈને આવ્યો છું હું એટલે મફુજી હક હોય નો લાગે એટલે વાહન ખબર નહીં પડતી લે તાણ એમ નહીં પણ આ ખેકર ને શિકર શું ધૂણી છે એટા મારા પૈસો થી મારા રહેવાના ખબર પડે તમને ખબર પડે તમને કોઈ ખેકરજી શું છે મારી મોગી તમારું કદી સારું નહીં કરે એમ તો પછી ટાણી જગા ખરેખર ભુવાજી તમે નહીં સુધરો હો કરો મુરત. દાડો હારો છે મફુજી બાઈક લાયા છે તું શાંતિ રાખ ધૂપ કરીને આવું છું પણ એટલે ધૂપ કરવા પડે છે દવા દેજો એ અરે તમારા ભાઈ નહીં દશમન છે દશમન તાણે તમે નહીં ઓળખતા હું મારા ભાઈએ તમે એકા માર્ગા એના ના થોલ્યા અલ્યા થવાની વાત નહીં ભૂબા તું મારી વાત ઓભર અને ડાયરેક્ટ છણકા કરીને લ્યા હા ખેગારજી ડાયરેક્ટ છણકા કરશો ને લ્યા મને એમ કોઈ વાતો ના કરે ચોય ના કરે હમણાં હાથ ભગાવ પીના યુદ્ધ તરત. હમણાં કીધું હાથ ભગાવ ફૂટી જતો નાતે ફૂટા પેલી સકાઈ ફોડીને નાખતા એની ગાડી પેલી. ને
લગાતાર પ્રેક્ટિસ કરતા હોય ને નહીં કાઢી હતી. એટલે હાથ બેરો થઈ જાય ઈએમ આખું આ મજબૂત થઈ જાય. બધી પ્રેક્ટિસ હોય એટલે આ બધું કાઢો. હા અમુક પીઠ ઉપર કરતા થોડા ને પેટ કેવો થઈ ગયો બધો. એટલે આ તો હું ત્રણેયના અલગ અલગ કરી તો ટોપિક ખાવા લ્યા. ખોખરું હવે જીતું ફૂમતાઈનો લ્યાયો કટ એટલે ફૂમતાઈ છે ને હાજર ફૂટશે નહીં એટલે ફૂમતાઈ હાજર તો ફૂટતું નહીં જો એને હજી રૂપિયાથી તાકાત કાઢી હાજર ફોડી નાખ્યું બરાબર એટલે પછી જીદ્દો પડશે ભાઈ ભૂબત ન કરે એટલે ભૂબત એમ મતતા છે ભૂબતને હાથે હોજો આવશે અને પછી ભૂબતને જીધો બેઠેલો જ બતાવશે કાળું કાઢવું એવું કહી દે અને છેલ્લે પછી ખેગાર ન કટ પડશે એટલે ખેગાર ફોડવા જાય ઘણા મથે પણ ખેગારથી ફૂટે નહીં એટલે ખેગારને વાગે ને એટલે ખેગાર ઓમ કરી પાટો બધી સીધા આવું એટલે ખૂબ જ જોડે હજી મારી નાની ફોડવાની કોશિશ કરી તો જો ફૂટતું નહીં બહુ આટો સમજણ નહીં પડે હજી એટલું ફોડી એ જોવાનું છે વાતી કરી છે એટલે ભૂબત પછી તમારે ફૂમતાઈ જોડી જવાનું ફૂમતાઈ હારી મતતા જ હોય એટલે ફૂમતાઈ રવા દેવા નહીં ફૂટે આમ કાઢવાની ને કાઢી રહ્યા હવે તમે એક કામ કરો આ નારિયોડ આપણે ખોખરું કરો બાપા આ નારિયોડ આપણે ખોખરું કરો ખોખરું નારિયોડ એના હોમે તઈને ભેગા કરી છોડીને આવતા રહો. આપણે આબરૂ હચવા હે ફૂમતાઈ તમારે મેળવાના છે તાણે આબરૂ હચવા હે એટલે નારિયોડ તારા ખોખું કરીને આવવાનું પણ હવે તિરાડ એક બાજુ પડશે ને અને તારે કઈને સમજીને મેળવાના આજે છે ને વસ્ત્ર રાખજો નારિયોડ એને હોમે ઓમ કરજો એટલે તમારે એને હોમે ફોડવું જ પડશે નારિયોડ તાણે આપણે આબરૂ એટલે તમે ખોખું કરીને આવ્યું એટલે ફૂમતાઈ જે વખત ઓમ કરતા છે ને તિરાડી પેલા દેખાય હા એ ડાકલી પાડ છે મને મૂર્ખા આમ જ્યાં છે ખોખું કરીને હેડ હું બીજું લાવું નારિયોળ એનું ફૂલ હું બીજું લાવું દુકાન તેની ફોડ અને ભૂપતને જોવા ચેડે આવશે ને તો મજા આવશે. હા તું આજે બોલજે મારે પહેલું બોલતો આ સવાલ બધે લીધા ત્યાં બાય ત્યાં છે વાકાથી મોટી સવાલ તું સવાલ આબરૂ હે નહીં જવા દો આબરૂ તો નહીં જવા દો જો ઘડિયા ખ્યાગાર જીવતો છે ને એટલી ઘડા ત્રણ ભાઈની આબરૂ નહીં જવા દો પછી નારિયેળ ફોડવાનું બરાબર હું બોલું પછી તું બોલ ગમે તે કરીને મારા નારિયેળ તો ફોરવું પડશે નકે મારા તું હશે પેલા લેડ ફોરવું આવી વાતની વધારી વ્યવસ્થા તમે લે સિરિયસ છે હું તો ભૂરી સડાઈ દી યાર હારે હું મતાઈને ભાઈને હાલો. ત્રણ ભાઈને મારા આબરૂ નકા મારા ત્રણે ભાઈની આબરૂ જાહે. આબરૂ તો નહીં જવા દઉં. જેટલી ગળા આ ખેગાર જીવે છે એટલી ગળા મારા ત્રણ ભાઈઓની આબરૂ હું નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. હરી તે કોઈ નવાઈ નહીં કરી બકા. તે ખાલી એક જ નારિયેળ ફોડ્યું છે અને આ ખેગાર નારિયેળ ફોડી નાખશે લ્યા. એટલે તને ખબર પડી જાય કે આ ખેગાર જેવો તેવો નહીં. તમે લગીને ચિંતા ના કરતા. તમારો ખેગાર હજુ જીવે છે. ઓ બાપા એ બોલ રેડી નારિયેળ ફોડવાનું છે અને કાતરી તેતરીના ભાગ ચાલુ કર્યા છે જે એક બે ભાગ બનાવી પછી વિચારીશું આપણે જે થાવ થાય માથું ફોડી નાખું કારણ કે હવે મારે ત્યાં સવારને બીજું માથું ફોડો તો હાથ પકડી રાખવાનું એટલે માથું નહીં ફોડવાનું નારિયેળ ફોડવાનું છે આબરૂ થઈ છે માથું પકડો હા એટલે નારિયેળ માથાથી ફોડવું છે માથે જ નહીં ફોડવું પહેલા હાથથી ફોડી બતાવો ને એને હોમે ફોડવાનું છે ડાયરેક્ટ ફોડવા ફૂટી જાય તમારી ઇમ્પ્રેશન આવી તમારા આટલું શરીરમાં કોઈ નહીં તો તમે નારિયેળ ફોડી કરો તમારા તાકાત તો આજે એની એક છે હવે આ નારિયેળ તમારા આ નારિયેળ ભેગા કરો અને ત્રણેના હોમે નારિયેળ ફોડી ના આવો કહી દો કે અમે જેવા તેવા નહીં. અમે જેવા જેવા નહીં કરી લે આવ ચલો ઉભો થાય સમજાય બધા કપાળ વાળું લેવાનું ફોડવાનું નહીં કપાળ
એટલે તાર તારથી નારિયેળ ફૂટ્યું ના હોય છેલ્લે તારે રી ચડી હોય ને અરે થોડી એવી રી ચડાવી વાત કરશે ને એટલે તારે અમે ઓલરેડી રી તો ચડી જાવ કઈને મતી ફૂટ્યું ના હોય એટલે તું જોડે કપાળ ફોડવા જતો એટલે સીધા હારે પકડી રાખજે એટલે કપાળ નહીં ફોડવાનું એટલે માથું નહીં ફોડવાનું નારિયેળ ફોડવાનું છે અને આબરૂ ખોઈ છે ગમે તે કઈ નારિયેળ ફૂટો એટલે હવે ભાઈ નારિયેળ ને ફૂટવું હોય તો વૈકણ એના આવતા આવતા હું બોલું નારિયેળ ને ફૂટવું હોય તો ફૂટે ના ફૂટવું તો કોઈ નહીં હવે આ નારિયેળ હું મારા કપાળમાં છોડું છું હા એટલે એના ઓફળા ના જવાય હા ના વપરાતો એમ એટલે ના ઓફળા એટલે એમ કે અરે ફૂમતા કપાળ ફોડવાનું કરે એ ઉભો થાય ને ઉભો થઈ જાય ઉભો ઉભો થાય અરે બા હમણાં જો કટ આખો પમ છે હરી તો હમે હમે ઉભો હોય છે લાવા ગુબાને કે પેલી બાદ જતા રહેજો વાઘાઈ બાસ્કેટ બાસ્કેટ. છે લોકેશન પ્રમાણે સેટ થઈ જાઉં તમે જતા રહે તમે જગ્યાએ થોડા દેખાવ તો કટ આખો બગડશે જો ભોથી ચડે આવ એક દાડાનો સમય હતો આ બંકો નારિયેળ નહીં પથરે ફેટ પેલા પથરે તો પથરો ફૂટી જતો ટાટકી જાવું પડે પથરાને ટાટકી જાવું પડે તમને કહું હું ઈએ નહીં આ તો એવી તાકાત લાવો ઓય આ નારિયેળ હું ફોડ્યો ફોડીને બતાવ્યો હાલ તરત જો નારિયેળ નહીં ફૂટે ને તો હું તો આપઘાત કરીને નહીં જાય જીવે નહીં લ્યા એ નહીં જીવું લ્યા મરવાનો દાડો હું નિયમ પછી તમે તાર ભાઈ વગર ના થઈને ફરજો નારિયેળ લે પેલા દુકાને નહીં એટલે મારો કટાઈ જાય હા હા મારો કટાઈ જાય એ નહીં ચાલુ કર ભરી યાદ આવી રીતે ફોડી દે મૂર્ખા એટલે પૈસા માંગો છે તારે ભેગી તારે ભેગા તમે ઉધાર લઈ જઈ જઈએ ચાલુ કર યાદ આવી હોય ગયેલું ઉડી દે તારે ભેગું લેજો એને ભેગ ન ઉતાર જાય નો નંબર તારી રીતે ના નારિયેળ નાતા થઈ ગયા પોતરી પોતરી હા એકલા ને હું હટાવ્યો હાડા હાથ લખાઈ દેજો મારા ખાતે હા હા તારે આજે જવા દો પેલા મન કે જાય તા આવ પુંતાઈ એક નારિયેળ આલજે મને નારિયેળ ઓય હવે તમે ચો નારિયેળ ફોડી કો નારિયેળ લેવા આયા છો કે કીધું કને તને બાસ્કે એ કીધું હોય કેટલા જણા ઉભા હતા ને એટલે બાસ્કે એવું બોલ્યા ખબર છે હે આ હરી ગયો ને હરી તેત્રય વાળા કેવો તો ચાલે રાત્રે વાળા તેત્રય અમે તેત્રય વાળા પેલા કાતરી વાળા રે એ તો ઓલું શોર્ટમાં કેમ તરત સેટ થઈ જાય ઘૂમતા નારિયેળ ફોડવા માટે એ જ ગોઠતા હતા અને મારે હરીએ ગળતો સોરી ફોડી નાખી વાત તો કશું નથી પણ તમારે ભોણાની થોડી વાત કરવી હતી એમ ખેગારની નહીં સૌથી મોટો ભોણો તમારે હા ફૂમતાઈ નહીં હા એટલે વાતમાં તો આમ ઘણું બધું છે આમ આમ કોઈ નહીં એમ અરે હીરા તો ફોન ના કરી હીરા ચોથી ફોન કરી હા એ તો લાસારી હશે દવા મારે નહીં કરાવી અને ઘરમાં તારીઓ પડ્યું હોય ને તો લાકડા ઉપર હાથ રાખી અને મારો હાથ ઉડાડી મેલો તમને કહું મારાથી નારિયેળ નહીં ફૂટ્યો વાત કરો છો લ્યા અરે નારિયેળ ફોડીને બે કટકા કરીને મને આ લાગે જા તારા ભયન વતાડજે એને ફીરથી ફોડ્યું આ તો નારિયેળ પછી ઈટમાં જાય ઈટમાંથી પછી માથું આવે ને વસ્તુ વધે જાય બીજું કોઈ હું કપાળમાં નારિયેળ ફોડું એ ભાગો કઈ કે બોલ્યો માથા ફોડું બાપુજી હા કી બાજુ હેડ્યા આ આગા જરાક રાવણમ એવું છે એમ? તો પછી બાઈક ઉકરવા લાયા તાડી તો શોરૂમ માં પડ્યું રહેતું તું આ તમારા ઘેર પડ્યું રહે એવી રીત એમ સત્ય ના હતો ને તો લાટ નહીં તો બધી ખબર પડે છે અમન બધી ખબર પડે છે ઓય ચકરી નહીં લે ભૂપતજી એ ભૂપતજી હો અલા હાડો કી યાર હું ઘરમાં બેહી રહ્યા છો જુ એ આવું છું આ આઈ ગયો ભૂપતજી હા ફટોફટ ભૂમતાઈ બોલાવો અને આપણે અત્યારે જવાનું છે પેલા કાતરે વાળાને જોડે મારા બાના જોડીએ પડે ને એટલે પડી છે કોણ ઉપર એકદમ મને સારું નહીં દેખાતું બાપુજી હા હા તમે મને સમજાઈ જજો કાતરા વાળા વાના પર ઇનમ વાના પર ઇનમ
મેં ઇનામ સમજ્યો. વાલા ઇનામ મને. આપણે ઇનામ ચો રાખ્યું ચાલી હા? ઓનો પરિણામની જગ્યાએ ઓનો ઇનામ આવી. ઓના પરિણામ કેટલા આવી? દસી ત્રણ કિલો ઓવા આપો ને. આ કાતરાઈ વાળાના ડેકલે ધોળ્યું છે યાર. તારા કહેવાય તો બાપુજી લાગ્યું છે પેલી વાત કરી નવાઈની વાત કરી પણ સાહેબ બાપુજી પણ બધા ના ફોડી કી. ચમ કેટલા પહોંચ્યું સમજે એના માટે નવાઈ છે ને સમજે એના માટે કોઈ નહીં. મારી વાત કે અમારા ભૂલ તો એવા થી મૂળ ખોયાનું હોય કરતા તો એવા તમારા બે દોણા નહીં બીજાના માં બે દોણા તો હવે હેડો વાત આગળ નહીં જઈ ગરમી મોમાન ઘર જેટલે દીવો બળે એટલે વાત મોમા દોડી જ જઈ છે બીજે જઈ નહીં ગરમી હોય અને બાપુજી મુએ નાખો પેલા વદનજી નહીં એને મહિલાની મોટી મોટી વાતો કરતા હતા એટલે મારે કેવું પડ્યું ઉઠ નકે મેલો પાટું લે ઉઠ ये दी તારી થઈ ગયા મોટા થઈ ગયા મારું અમાર કટ લેજો ભોજી મારું બોલ ઊંધા ના જો મને ઉછીન કીધી વાત મારા થોડો જીવ કાપે તરત રંગ બદલી નાખે લગી ચકરી વાતમાં રંગ બદલી નાખે વાલે મેલો પાટવા લાકડા દાતો પડે તાણી જી લેતા હું સેલ છે મંગાઈ દે જી. લાવ પણ શાંતિ રાખો હું એમ કહું છું કેટલી ફેર કરી છે બોલી નાખ્યું ટોકણું લ્યો લાગા બધા એક લઈ લ્યું નગર કોક લઈને આય તું એ પેલું હુકુ હુકુ થળિયું પડ્યું એ રાજી ખુશી ખાલી ટેકા લાઈન હોય નાખે કે લો આ થળિયું તમારું છે પીણે પડ્યું હા ભલા આદમી એવું કે નાઈ ગયો જતા આવા હા હા ઓય વચ્ચે ઓ ભાવ તું આ નાખજે એટલે બાસ્કુ કો તો આખો ઉપાડી અને કે વચ્ચે ના નખાય સોમતઈ નડે છો ને આશ્યું બાપુજી બધા વર્તન વેરો ને એટલે બધી શુક્રથી બધું સમાધાન થઈ ગયું બધા રાજી મોગી માંથી જય કરી વેરી ગઈ બરાબર આ જોતમાં તમે તે જોયું આપણે બધા જે દાડા હંગાત મળી ગયા એ દાડો તે ડાબુ અલગ હોય છે આત્માને કેટલી શાંતિ મળે હા એ તો એને આત્મા ઠરે કે અને ભૂમતાઈ તમને ખોટું ના લાગે તો એક વાત મારે કરવી છે કે જે રવિવારની તમે બેઠક કરતા ને એ ચાલુ કરી હતી બરાબર ચા પાણી મારા તરફથી રૂપિયો ખર્ચો હું આવ્યો ભાઈ ના એવું નહીં દૂધ તો હું આલું છું કઈનું પડ્યું હળતું તું શું કરવા મરી જાય છે પણ અરે પણ તમે જો વચ્ચે ને વચ્ચે નાખો ભલા આદમી અરખીલા હંમેશા માટે કુટુંબ મગજમાં લઈ લીધું પેલું જાજુ હા ના સારું હોય અમને ખબર છે કે શું વસ્તુ બનાવ પડી ગયો જાજુ ફોકસ નહીં કર્યો હોય